ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના થયા છે 8:20 અને આવું છે કે બહારનું વાતાવરણ કંઈ આવું છે. ઓકે, હું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહું છું અને શુભમ અને અક્ષય બંને મય ઉપર સૂતા છે. જઈને એને ઉઠાડવી હું માહોલ છે એનો આપણે જઈને નિહાળીએ. ઓકે, ભલે સૂતા બંને. મારા ખ્યાલથી જે બહુ જ જલ્દી આટલું નથી ઉઠાડવા એને, ભલે સૂતા બે. ઓલરાઈટ, તો ઓલા બે મિત્રો ઉઠી ગયા છે અને જો આવી રીતે અહીંયા ઘરમાં પોસ્ટ આવી રીતે આવે કંઈક, મતલબ કે આ પોસ્ટ ઓફિસ વાળો ઘરે કુરિયર આપી જાય પછી બધાના નામના જેના જે કુરિયર હોય એના ગોતવાના, અને જો ઘરની બહાર છે ને મતલબ બાવણામાં આવવું હોય જ્યાંથી અંદર નાખે. ગુડ મોર્નિંગ. હું હાલે છે ભાઈ? ઇલાયચી ખાંડ છું. જો ચા હાટો ઇલાયચી ખાંડે છે ભાઈ અક્ષય. હા ભાઈ, જો અહીંયા શું કહેવાય આપણે ભાખરી બને છે અને આ બાકીની જો 3 ઓલરેડી બની ગઈ છે. એમાં હવે બાકી એકમાં ઘી ચોપડું છું, બરાબર? એક નંબર દેશી ભાખરી ઘી હો બનાવે ભાઈ, કડકડી ભાખરી બનાવે એક નંબર. હા ભાઈ, બનાવવી પડે ને. અને જો અહીંયા દૂધ આવી રીતે આવા કેનમાં આવે. ના ભાઈ, ચાનો કોન્ટ્રાક્ટ લીધેલો છે આપણે લગ્ન પ્રસંગમાં. આપણે કોઈના લગ્ન પ્રસંગમાં ચા બાની જરૂર હોય તો જો ભાઈ આ ભાઈને એક નંબર ટીક ચા બનાવતા આવડે છે. ઇલાયચી ને લવિંગ ને મતલબ આમ જલસા જ આમ બનાવે. અને આપણા મિરાજભાઈ આમને કોન્ટ્રાક્ટ જો આપવો હોય ભાખરી બનાવવાનો ભણવાનો, બહુ મસ્ત બનાવે છે ભાઈ. ગોળ બહુ સારી બનાવો. ગોળ બનાવે, એક્સપિરિયન્સ છે આમને. આવો experience છે ભાઈ. આવું બી થઈ જાય. ક્યારેક થાય ને ભાઈ, તો એવું કંઈ થોડું હોય. હા. અને ભાઈ આપણે કડક બનાવી રહ્યા છે ભાખરી. કડક હોય ને તો ભાખરી ખાવાની મજા આવે ભાઈ. ભલે આને ઇગ્નોર કરજો, આ આપણે બટાકા ગુંદવાનું છે બાફેલા, પણ આપણે કડક કરવા માટે કંઈ બી કરીએ છે. ઓકે, તો ભાખરી અહીંયા બની ગઈ છે ભાઈ. કેટલી મતલબ 8-9 જેટલી ભાખરી બનાવી છે. અને હવે બોલો ને ભાઈ, ભાખરી બની ગઈ છે. જો અત્યારે પીઝા નવું ઇન્વેન્શન કરી લેવી મસ્ત. પીઝા ખબર નહીં હું કરવાનું છે. કરકડા નીચેથી ક્રિસ્પી કરે છે. અને અહીંયા રહી આપણી ચા. અને એક મિત્રની વાટ જોવી છવી, એ આવતો જશે, એ આવે છે એક મિત્ર. હજી આપણે એક વસ્તુ બાકી રહી ગઈ ને ભાઈ, અથાણું. મગનું શાક. ઓ હા, આ જો અમે કાલે રાત્રે મગનું શાક બનાવ્યું હતું, તો હવે એને ગરમ કરશું એટલે મસ્ત થઈ જાય. ગરમ નહીં કરું ભાઈ. ના ગરમ કરતો મસ્ત થઈ જાય. ગરમ કરવું નકર ઠંડુ તારે તને ભાવતું ઠંડુ રહેવા દે, આપણને એમાં વાંધો નથી મોટા. ગરમ નથી કર, ગરમ ઠંડુ મજા આવશે. હા તે વાંધો નહીં, ઠંડુ ભાઈ. અને મગનું શાક અને પીઝા નીકળી ગયા છે ભાઈ. અહીંયા દેશી જો ભાઈ ઘી નાખ્યું પીઝામાં ભાઈ. કોઈ હા બી ભાઈ, પીઝામાં ઘી ખાય છે એકવાર ટ્રાય કરો, બહુ મજા આવશે ભાઈ. મેં જો આજ સુધી મેં નથી જોયું, પણ તમે આજે જોઈ લો કે મતલબ ભાઈ આમ ઓલો ગામડા વાળા પીઝા હોય ને, આમ નેક્સ્ટ લેવલના એકદમ દેશી પીઝો પીજો ભાઈ. ઓલો છોકરો બહુ ફેમસ થયો છે ને, કે ઓલો હું કે ઘરમાં બેઠો પીઝો કેવો લાગ્યો? પીજો બહુ મસ્ત છે. ટોકા જેવો હતો. હું કે એવું કઈ કે ટકોરા જેવો ટોપના પેટનો ભાઈ. બળી ગઈ મિત્રો. આ છે ભાવિક. હાય ભાઈ મુંબઈથી છે, મતલબ ગુજરાત આપણે સુરતથી જ છે, પણ મુંબઈથી બિલોંગ કરે છે પહેલેથી. જો આજનું સવારનું જમણવાનું શરૂ થઈ ગયું છે. પીઝા, ભાખરી, મગનું શાક, ફાફડી ને જો બધા જમે છે આ મજાથી. એક નંબર મજા આવી ગઈ ભાઈ. ઘી વાળો પીઝો ભાઈ. ઘી વાળો પીઝો કેવો ટકારા ટોપના પેટનો. જો ભાઈ મસ્ત નાસ્તો વાસ્તો કરીને ચા ભાખરી ખાઈને બેસી ગયા છે.
હવે થોડોક આરામ કરશું. એવું લાગે તો હોઈ જવું છે. શું કે ભાઈ તમારું? આપણે બી મસ્ત ખાઈને ટાઈટ થઈ ગયા છે. अरे कहना क्या चाहते हो? હવે જોબે જવાનું છે, પણ ઈચ્છા તો થતી નથી. મસ્ત ઊંઘી જવું છે, પણ જવું તો પડે. હવે કામ ધંધો કરવો પડે કંઈક તો. હવે જોબ કરો ને તો બાઉન્ડ કોઈ નહીં આપે એમનો. જો 12 ને 1 વાગ્યો છે બપોરનો અને ખાઈ પીને હવે ઊંઘ આવે છે બધાને. આ ભાઈને જોબે જવાનું છે, મારે હજી વાર છે 4-5 કલાકની. અને આ ભાઈને તો અત્યારે નવા જ છે, હજી તો હમણાં આવ્યા છે એટલે એને તો કાંઈ નથી. નોલા ભાઈને રજા છે આખું વીકેન્ડ, અને આજે શનિવાર છે એટલે એને વીકેન્ડની રજા છે. એ ઘરે વાત કરે છે. જો આ ભાઈ નવો ફોન બાય કરે છે. તો ફોન બાય કરવાની સિસ્ટમ આ રીતની છે. એ મતલબ કે કોલ કરે છે ઓનલાઈન કસ્ટમર સપોર્ટરમાં, અને ત્યાં જે લોકોને કહે છે કે ભાઈ મારે એક નવો ફોન જોતો છે, તો એ રીતે ઓનલાઈન વાત કરશે અને પૈસા ભરશે. મેબી બેંકમાંથી કપાશે પહેલો હપ્તો અને ફોન ઓટોમેટિક જ ઘરે આવી જશે. હેલો ગાઈઝ, તો અત્યારે હવે અમે અહીંયા ઊભા છીએ રસ્તા ઉપર. અને એવું છે અમે વાટ જોઈ છે બસની. અમારે જવું છે થોડુંક ગ્રોસરી ને એવું લેવા માટે. તો જો તમને દેખાડો મેં ક્યાં ઊભા છીએ. જો આ રોડ છે બરાબર. મિરાજભાઈ એના મમ્મી સાથે વાત કરે છે. જો છે ને મસ્ત બાકી વેધર એક નંબર છે બરાબર. જો ભાઈ આપણે હવે આ જે અહીંયાનું જે સેન્ટ્રલ કહેવાય બસ સ્ટેન્ડ મેઇન છે અમારા સિટીનું, ત્યાં પહોંચી ગયા છીએ. દેખાડું તમને જો કેવું હોય. અહીં બધી બસો હોય જ. હવે અમારે જે કરવા જવાનું છે એ કામ પતાવી બરાબર, પછી મળવી તમને. હેલો ગાઈસ, તો આપણે હવે બસ સ્ટેશનેથી ઉતરીને આપણે જો આ જે અહીંયા જે અમે રહીએ છીએ ત્યાંનું હાઈ સ્ટ્રીટ કહેવાય, ત્યાં અમે પહોંચી ગયા છીએ. દેખાડું તમને કેવું હોય. આ બધું મળે. જો બધી જે વસ્તુ બધે લેવી તમારે, ગ્રોસરી, ઘરની કાંઈ પણ વસ્તુ બધી. બધે ભૂરિયા બધા રખડતા જ હોય. જો ઇન્ડિયન આઇટમ તમારે ટોટલી મળી જાય. બેકરીની વસ્તુ, કંઈ કપડાં, ઘરની વસ્તુ, કાંઈ પણ એમ. જો મિરાજભાઈ આગળ આવેલા જાય છે. મિરાજભાઈ આપણે પબ્લિકને અહીં કહી દો વાત કરું છું. એ ભાઈ ઘરે વાત કરે છે, ખબર નહીં આ બહુ વ્યસ્ત થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, તો આપણે એકલા બનાવે વિડીયો. બીજું હું એ ભાઈને નથી ઇન્ટરેસ્ટ એની શું કહેવાય. જો છે ને બાકી એક નંબર લોકેશન. મજા આવે. વાતાવરણ તો એમ તો ત્યારે વાંધો નથી, સારું છે. મતલબ કંઈ બહુ ગરમી નહીં, બહુ ઠંડી નહીં. ટેમ્પરેચર અંદાજિત કેટલું 15-16 ડિગ્રી હશે, પણ મજા આવે. જો આ હેરોઈન ફૂડ્સ છે. આ બધી ફૂડની આઈટમ, મતલબ બધી માછલી, તમે જે બધું નોનવેજ બનો બધી આઈટમ, ઇન્ડિયન આઈટમ. એક જો જો તરબૂચ, ટમેટા, આ બધી ફ્લાવર્સ ને એની શોપ છે. એમ પાછું અહીં થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે અહીંયા છે ને ચોર એટલા હોય ને, એટલે કેમેરો આંચકી લે. એનું કંઈ નક્કી ન હોય કે આ સમયે શું થઈ જાય. એટલે થોડુંક એ વિચારીને મારો વ્લોગ શૂટ કરવો પડે છે. અને અહીંયા જોવો, આમ જોવો ખાટલા બાટલા છે ને, આમ જોવો લાગે તમને. લાવો ભાઈ, જો ભાઈ પૂરેપૂરા દેશી ખાટલા આમ જોઈ લો. એવું નથી, શોપનું નામ દેખાડજો. અપના પંજાબ જોઈ લો. શું છે અપના પંજાબ, બધા દેશી માણસો. આમ જો એ તો ખાટલા તો ઠીક છે, આ ચૂલા છે. આ જોવો એનો ભાવ જોવો 79.99, 80,000નો 8,000નો ચૂલો છે. અને આ છે 12,000નો ખાટલો. ક્યાં છે લખેલા? અરે 120 પાઉન્ડ, 12,000નો.
કેમ ભાઈ ઘરે લઈ 12,000 જાઓ? નો ખાટલો છે. ના ભાઈ 12,000 ના ખાટલામાં ઊંઘ નો આવે, સપના આવે. અરે ભાઈ ઓલા આપણે સ્પ્રિંગ વાળા ખાટલા કરતા આમાં મજા આવે. મજા 12,000 ના ખાટલામાં ડોઈ સપના આમ આવે. આમ જોવો, આમ જો આવી રીતે તરબૂચ બરબૂચ ને એને બધા મજા ન મળે. આમ જોવો અહીંયા ને જવાનું આપણે. અરે એમ નહીં, હું કહું છું આપણે પબ્લિકને આ બધું થોડુંક પ્રાઇસ ટેગ દેખાડી દેવી બધી વસ્તુ અહીંયા એમ, બીજું કંઈ નહીં. હું આ છે જોઈ અહીંયાથી ને આગેથી છે, ત્યાં નથી જવું ભાઈ, કેમ કે એ બધા હોય એટલે એમનો મજા હા આવે. ભાઈ. વ્હાઈટ ઓનિયન ઓલો 1 કિલોનો ભાવ છે 250 રૂપિયા. ધોળા કાંદા. આ છે ચબૂતરો. એક નંબર. જો અહીંયા આવો ચબૂતરો છે, જો કેવો મસ્ત છે. ના જો કબૂતરા બધા ખાય અહીંયા. આ જો રહ્યા અહીંયા જીમ ને બધું છે. આ જીમ છે ને ઓલું યુકે કેક. માં ફેમસ છે જેડી. આ જેડી અહીંયા મતલબ અહીંયા કેમ આપણે અહીંયા બધા મોટા મોટા ફેમસ જીમ હોય એમ. કબૂતરને ઉતારી દો ભાઈ. આ રહ્યું કબૂતરા, ચબૂતરો છે. ચબૂતરો ઘડિયાળ વાળો ચબૂતરો છે. અને આ છે અમારું મતલબ નાનું અમથું ટાઉન સેન્ટર. હાઈ સ્ટ્રીટ કહેવાય. હાઈ સ્ટ્રીટ જે સિટીની નહીં, ટાઉનની બર્મિંગમ સિટીમાં અમારું આ નાનું ટાઉન એમ. ભાઈ આપણે અહીંયાથી મોટા અહીંયાથી રોડ ક્રોસ કરીને સામે ઓલી લાઈનમાં જવાનું છે. આજે ભાઈ બ્લોગ ચાલુ છે તો એવું કરી નાખી બસ. તો આપણે જો હવે આ કેકની શોપે પહોંચી ગયા છીએ, બરાબર. જો વેરાયટી ઓફ કેક છે હવે આમાં. આપણે કઈ લેવાની? 500 ગ્રામ. જો 500 ગ્રામ 500 ગ્રામ લેવાની, પણ શું કહેવાય કેવા ટાઈપની? આ 2 કિલોની છે. આ 2 કિલો છે. આ 2 કિલો છે. 500 ગ્રામની કેક આ ખાલી કેક જ છે, બીજું કંઈ લાગતું નથી. બીજું શું છે અહીંયા? આ 300 ગ્રામ છે. આ 340 ગ્રામ. શું ભાઈ પ્રાઇસ શું છે? જો આ 1 કિલોની છે ને એની પ્રાઇસ છે 33 પાઉન્ડ. જો ના કિલો નથી, મોટા. આ કેટલી છે? ક્યાં લખી છે? આમાં આ 100 ગ્રામ છે, એની 30. ક્યાં 100 ગ્રામ લઈ? ના નહીં નથી ભાઈ, અમને ખબર નથી આ કેટલી છે. કેટલા ગ્રામ? પૂછ ને ભાઈ, તું પૂછ ને. એમને બોલું પેરમાં ખોટું. Is the 500 gram cake? We don't do in terms of weight, we do in terms of inches. So we do like 8, 10, 12 inches. Okay. And same with the square. So measurement wise, I'm not sure. એક કેક ફાઇનલ કરી છે એ છે આ આજે સોરી આ છે આ જે ચોકલેટ બેઝ છે એ 6 ઇંચની છે. હવે અહીંયા એની પ્રાઇસ છે 24 પાઉન્ડ, બરાબર. તો અહીંયા હવે કેવું હોય કે જો અહીંયા બધું લખેલું છે કે ઇંચ ઉપર હોય, તો જે 16 ઇંચની હોય તો 40 થી 50 જણાને સર્વ થઈ શકે, મતલબ 40-50 જણાને થઈ જાય. અમારે આમાંથી લેવાની છે 8 સ્ક્વેરની, કે જે 8 જણા થઈ જાય. 6 ઇંચની નથી, 6 ઇંચની લેવાની છે, 6 વાળાને. એટલે આ એક ફાઇનલ કરી છે, બરાબર. જો ભાઈ આપણે અહીંયા હવે જે આ મેઇન જે બસ સ્ટેન્ડ છે વેસ્ટ બ્રોમવિચનું, કે જ્યાં સિટી સેન્ટર હાઈ સ્ટ્રીટ કહેવાય, ત્યાં પહોંચી ગયા છે ભાઈ. જો દેખાડું તમને બસ સ્ટેન્ડ મતલબ કેવા ટાઈપના હોય. બધી જો બસો છે, બધા અલગ અલગ અહીંયા નંબર આપેલા હોય. અમારે જ્યાં જવાનું છે ને ઘરે, એ આ નંબર ઉપર આવેલું છે કે જે આરમાં છે, બરાબર. જો ભાઈ ક્યાંક લઈને ઊભા રહી ગયા છે. હા જો અહીંયા નાખેલું છે, બધી બસો આપેલી હોય. આ સ્ટેન્ડ છે, મારે જો આ છે, આ જે છે ને એ એટલા હોય એમાંથી હોય કે સ્ટેન્ડ એન ટુ વી, એટલે એટલા સ્ટેન્ડ આની અંદર હોય, બરાબર. અમારી જે બસ છે ને એ અહીંયા આવશે આરમાં. જો અહીંયા લખેલું હોય કે કઈ રીતે ક્યારે બસ આવશે. આપણે અહીંયા નહીં આવે ભાઈ, એટલે હાલ કરી દીધું ને પોપટ. મેં પબ્લિકને કહી દીધું અમારે આરમાં આવશે. શું કેવું બોલો? મિરાજભાઈ આવું કરે ભાઈ, હું કોલેજેથી આવું છું ને ત્યાં અહીંયા જ ઊભો રહું છું આરમાં.
એ સીધી આપણને સર્ચ વેલ જ ઉતારે. એ બધી મતલબ બધી જગ્યાએ આવે અહીંયા, કેમ કે જો આપણું ઘર છે ને ત્યાં મતલબ બધી જ બસો સીધી જ આવે છે. ગમે એ બસમાં બેને ત્યાં આપણા ઘરેથી જ નીકળે, કેમ કે એ મતલબ અહીંયાથી સ્ટેશન આગું છે એટલે. એ તો છે જ ભાઈ. શું કે આપણે ઘણી 4-5 નંબરની ને 16 ને ઘણી 4M જો 4M છે, જો 4H છે, 4 છે, બધી 4 નંબર અહીંયા આવે છે. હા બરાબર છે ભાઈ. જો તો ભાઈ હવે જો અમે અહીંયા બસની વાટ જોવી છે, બેસી ગયા જોઈ. હમણાં બસ આવે એટલે પછી એની અંદર બેસી જવાનું, બરાબર. જો અહીંયા છે અમે, અહીંયા આવશે કબૂતર. આ દરવાજો ખુલ્યો, કબૂતર જોઈએ. કબૂતર એ ભાઈ અલગ પ્રકારના. Hello, baby. અને આપણે અહીંયા મતલબ બસના પાસનું ને એનું કઈ રીતે હોય? હું તો સ્ટુડન્ટ ઉપર આવેલા છે એટલે અહીંયા બસના પાસ કઢાવેલા છે, બરાબર. એટલે આમાં આવી રીતે હોય. જો તો એમાં બતાવું તમને. એપ્લિકેશન હોય એક NX કરીને, NX બસ કરી. એમાં હોય તમારે, જો મારો તો બસનો પાસ કઢાવેલો છે એટલે આમાં સ્કેનર આવે આવું. એ સ્કેન કરી નાખવા, એ અંદર બસની અંદર જાવીને ત્યારે સ્કેન કરી નાખવાનું એટલે રાઈટ ટીક થઈ જાય એટલે તમે એન્ટ્રી લઈ લીધી એમ. આ મારો બસનો પાસ તો 4 વીકનો છે એટલે 28 દિવસ જેવો. એની એ કંઈક મને કેટલા 49 પાઉન્ડ સમથિંગ પડેલો. એ આપણે સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ હોય, બાકી એની રેગ્યુલર પ્રાઇસ તો વધારે છે કંઈક. જો બસ આવી બતાવું તમને, આવી કંઈક બસ હોય છે. અહીંયા બધા ઊભા રહી જાય આમ, એ ખુલે એટલે પછી જેની પાસે પાસ હોય એની પાસ અથવા તો તમે ડેઈલી પાસે કઢવી શકો. એની ડેઈલી પાસની પ્રાઇસ છે 2 થી 3 પાઉન્ડ. એ તમે અનલિમિટેડ ટ્રાવેલ હોય એમાં આખા દિવસમાં તમે ગમે એટલી વાર ટ્રાવેલ કરી શકો. આ જે વેસ્ટ મિડલેન્ડ એરિયા કહેવાય ને એની અંદર, બરાબર. હવે અમારી બસ આવે બી પછી તમને મળું, બરાબર. તો જો હમણાં તમને બતાવું આપણે કઈ રીતે આ બસ પાસ કામ કરે છે. જો આપણે બસની અંદર આવી ગયા, બરાબર. આ જે સ્કેનર છે આમ સ્કેન કરવાનું. જો આવી ગયું, બરાબર. થોડોક ટાઈમ લાગે પણ થઈ જાય એમ. કાં તો મેં મારા મોબાઈલની બરાબર પોઝિશન નહોતી એટલે, બાકી કમ્પ્લીટ સ્કેન તો થઈ જ જાય. બેસી જાય છે. હવે ઘરે જઈને ઉતરવી, મળવી. જો વ્યૂ બસનો કંઈક નજારો આવો છે. દેખાડજો આવી રીતની સીટો હોય. જો આવી રીતની સીટો આવી રીતે હોય કે જે હે ને આમ કરીને આમ થઈ જાય. એ શું કામ હોય? એ આ સીટો નોર્મલ પબ્લિક માટે ન હોય. અહીંયા જે આ પેલો વ્હીલચેર વાળા અને એ લોકો હોય ને એના માટે હોય. અને અહીંયા જે ઓલા જ્યારે નાના છોકરા કેમ આપણે મતલબ તેડીને રાખવી, તો અહીંયા તેડીને રાખવાની સિસ્ટમ નથી. અહીંયા એ લોકોની માટે ટ્રોલીને એવું આવે. નાના છોકરાની જે સ્પેશિયલ ટ્રોલી હોય ને, આ એ ટ્રોલીની માપની 2 સીટની માપની ટ્રોલી આવડે એવડી મોટી. તો એ લોકો ટ્રોલી અહીંયા મૂકી દઈને તો એ સ્પેસ માટેની સીટ હોય. અને હવે ઇમેજિન કે ભાઈ સમજી લો કે જો 4 ટ્રોલીવાળા લોકો ચડે છે, કે જે લોકો મતલબ 4 અલગ અલગ લોકો જેની પાસે ટ્રોલીઓ છે, તો આ બસ ડ્રાઈવર એને ચડવા નહોતી. કેમ કે આ બસની અંદર 3 જ ટ્રોલી મેક્સિમમ ખામીએ કે આ એ રીતની બસ છે. તો 3 ટ્રોલી આવી જાય ને તો ચોથી ટ્રોલીવાળો જે માણસ હોય ને, જો અત્યારે ટ્રોલી આવશે, જો આ ભાઈ લાવશે, જો હમણાં ટ્રોલી આવશે એ તમને બતાવી, બરાબર. તો એ સીટ મતલબ ત્યાં તમે બેઠા હો તો એ ખાલી કરવી પડે, એની પ્રાયોરિટી છે. એ મતલબ કહેવાય કે પ્રાયોરિટી સીટ એમ. અરે અમે ઘરે આવી ગયા અને આ જો કેક મૂકી દીધી ફ્રીજમાં. અને એક વસ્તુ બીજી કે અક્ષયભાઈ છે ને એ રિઝ્યુમ દેવા ગયા છે બહાર. એક અહીંયા આપણે મતલબ શું નામ છે યાર, નામ ભૂલાઈ જાય છે. હા એવા અહીં તમે રિઝ્યુમ દેવા ક્યાં ગયા હતા? જો ભાઈ હું રિઝ્યુમ દેવા અહીંયા નજીક જ છે, અહીંયા સામે છે. હા સબવે ત્યાં ગયેલો. અને અહીંયા આપણે ઘરની બાજુમાં બે નજીક જ છે. એક તો જો સબવે છે અને મેકડી, બે બાજુમાં જ છે. હવે જોવી રેઝ્યુમ તો આપી દીધું છે. જોબ મળે તો તમને મળશું આગળ, એને આપણે બ્લોગ આવશે. પણ અત્યારે તો બીજી આપણી લાઈફસ્ટાઈલ બતાવી, બરાબર. એટલે હું ઈ દેખાડવા જતો હતો. હું તો તમને ત્યાં લઈ જતો હતો સબવે, કેમ કે એ છે ને આ ફોન હારે નહોતા લઈ ગયા.
ફોન હું કેમેરો, કેમ કે અહીંયા રિઝ્યુમ દેવા ગયા હતા ને એટલે તો મેં કીધું તમને દેખાડું પણ ત્યાં દઈને આવી જાય. અહીંયા જ છે ઘરની આગળ જ છે, 1 જ મિનિટ આગું છે ખાલી. બાજુમાં જ છે ભાઈ. અહીંયા જો જોબ મળી જાય ને તો કઈ વાંધો ના આવે. બહુ દૂર આપણે જવું ન પડે, બસના ધક્કા ને એવું બધું ન ખાવું પડે. હારામાં હારી ભાઈ, ઘરની બાજુમાં જ. હા ભાઈ, ઈ જ ને. નથી કેવું ના નથી કેવું. જો એને હું કર્યું ઈ તું જો એક વખત આવ્યો ને આ નીચે આવ્યું તું મસ્તી કરવી છે ભાઈ, મસ્તી. ભાભીને કેક છે અને એને છે ને સરપ્રાઈઝ આપવાનું છે. આવ્યો અહીંયા નીચે આ જો આને હું કર્યું છે મને કાક કે Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Wishes in the sky. Laughter fills the air. Friends and family there. Joy begins to bloom. Happy birthday to you. Dance the night away. Happy birthday, come true. Make this moment stay. Cake and colors bright. Smiles that never fade. Stars that shine so light in the serenade. Every moment's gold. Memories we make. Let the story be told for happiness' sake. Happy birthday to you. Dance the night away. Happy birthday, come true. Make this moment stay. Every moment's gold. Memories we make. Let the story be told for happiness' sake. Happy birthday to you. સારું ચલો, આવો તો બર્થડે. નવી તમને આની આગળના એપિસોડમાં. આ ભાઈ તો એવું હતું થોડુંક નાનું અમથું પ્રેન્કવાળું બર્થડે સેલિબ્રેશન. અને હવે મારે વાગ્યા છે 5 ભાઈ. મારે જવાનો ટાઈમ થયો છે જોબે તો હું તો ભાગ્યો. અને આ ભાઈ જો બેઠા બેઠા મજા કરે છે. આપણે કાંઈ નહીં હો ભાઈ, નેટ જલસા. જલસા છે ભાઈ. અને મેળા રાત્રે જોવી આગળનો શું પ્લાન છે. તો વેલકમ બેક અગેન. અમે પાછા પધાર્યા, જોબેથી આવી ગયા, લબડેલા થઈ ગયા. આમ લબડી ગયા હોય ને એવા લબડી ગયેલા થઈ ગયા જોબેથી આવીને. ને આ ભાઈ જો પીઝા ખાવા. પીઝો ખાય છે. જો હું જોબેથી લેવો આ પીઝો, હું પીઝાની દુકાનમાં કામ કરું તો ત્યાંથી લેતો આવ્યો. આ સોસ છે, સોસ છે આ ભાઈ, કેજન સોસ છે જે આપણે ઇન્ડિયામાં નથી મળતો. જો છે ને ક્રિસ્પી, આમ જો અવાજ આવે અવાજ આવે. અને ચીલી, હા અમે બટાકાનું શાક અહીંયા બનાવીશું. હવે આપણો ગરમ મસાલો બરોબર છે. અને બસ મજા કરવી છે. અને બીજી પરોઠા બતાવી દે ભાઈ. પરોઠા, ફ્રોઝન બતાવી દે. હા ફ્રોઝન છે આપણી પાસે. આ ફ્રોઝન પરોઠા છે અમારી પાસે. તો ભાખરીને એવું નથી બનાવવાનું, સીધા પરોઠા દાબવાના છે કા. અને અમારી પાસે કેક છે આખી. જે ઓલી ભાભીનો બર્થડે હતો ને તો એ કેક વધી છે તો હમણાં કેકનો લુફ્ત ઉઠાવવાનો છે ભાઈ. અને શુભમભાઈ અત્યારે નથી, એ ભાઈને અત્યારે ફૂલ ટાઈમ જોબ છે. ટાઈટ થઈ ગયા છે. એ કામ કરીને 12 કલાક તો હજી દુકાને જઈશે. કે એ દુકાને કામ કરે છે તો એને ફૂલ ટાઈમ છે અત્યારે, એટલે એને આવતા આવતા મોડું થઈ જાય. અત્યારે વાગ્યા છે 11 રાતના. તો કંઈક આ રીતનો માહોલ છે. જો ભાઈ તો છે ને અમારું શાક બન્યું છે એકદમ ટકારા મારે બટેકાનું. ને આ ભાઈ પરોઠા બનાવે બની છે. ગયું છે ભાઈ. એક પરોઠું અમે આ મહાશય બનાવ્યું છે આપણે. અને એકદમ ફૂલે હો, પણ આમ બાકી આમ ફૂલે આમ કેવું ઓલું ટોપના પેટનું. ટોપના પેટનું ભાઈ ફૂલે, આમ દડા જેવું ફૂલે આખું. આમ ઓલો આપણે
કુલચો ખાતા હોય ને આમ તેલમાં તળેલો એવું એવો ઊંચો માસ આપણું બટર બસ ના મજાનો જો શાક બનાવ્યું ના ભાઈ નાખ્યું અને હવે ગેસ બંધ કરી દીધો ટકારા મારે શાક છે ટકારા મારે ભાઈ અને જો આ ભાઈ બસ બનાવે છે પરોઠો હમણાં હવે ખાઈ પીને બહાર નીકળવી હાલવા આપણે તઈ મજા આવે ભાઈ મજા આવે ફ્રેશ થઈ ગઈ તો ભાઈ આવું છે શાક બની ગયું છે પરોઠા અને જેઠા અથાણું ને સોડા ને પીઝા નથી ખાવા ને પીઝા નથી ખાવા ભાઈ તો ભાઈ આ રીતનું કંઈક પ્રોગ્રામ છે ભાઈ આ તઈ ના જો હાલવા નીકળ્યા ભાઈ સમજો ખાલી ખાલી રોડ ને બે ત્રણ ગાડીઓ ને જેને પણ હાવ આમ જો સુમસામ અંધેરી રાહો પે ઠંડી પણ એમ છે ઠંડી છે આ જોરદાર છે અંદાજિત ટેમ્પરેચર અંદાજે હું કામ ભાઈ એપલ જિંદાબાદ જોવો 10 ડિગ્રી છે ભાઈ ઓય કહેતો હતો ને ભાઈ પણ મોસ્ટલી ફીલ્સ લાઈક 9 જેવું ફીલ થાય કેમ કે પવન બહુ જ છે એટલે ભાઈ પવન ફૂસવાટા કાઢે એવો પવન છે મારી નાખ્યા ભાઈ પવન એ તો ભાઈ બહુ પવન છે ટોપના પેટનો પવન ટોપના પેટનો પવન છે ટાઢો આમ તમને આમ વાડીએ હુતા હોવ ને કાયદેસર એવું ફીલ થાય કાયદેસર હા અહીંયા ખાટલો નાખીને હુઈ જાવ તો આમ વાડી જ વાડી ભાઈ આમ આવું શાંતિની શાંતિ બા થોડોક રોડ ખડી ખબલ કરતો હોય ઈ જ હા જો બાપુ કેક કાઢી છે આલી બાલીને કેલેરી બાળી હવે પાછી કેલેરી ગેઇન કરવાની પછી પાછી બાળશું અડધી રાત સુધી 2-3 વાગ્યા સુધી એવું છે તો શું કેવું મોટા તારું આ લોકો કે ફ્રીજ બગાડવા સાફ કરે છે જો તો ભાઈ ચીયર્સ ચીયર્સ આવ્યું જ નહીં ચીયર્સ ભાઈ આમ જો તારક મહેતા શરૂ છે પણ તમે ટોપના પેટની જો આવી મજા છે રાતના 12:30 છે જાઓ જલાલી યુકેમાં આપણે જલસો જ કરવાનો હોય તો હું બીજું તો હું કોઈ ભાઈ બીજું કાંઈ ન ટેન્શન થાય. કોનું ભલું થયું છે તો ભાઈઓ તથા ભાઈઓની બહેનો બધાને અમારી તરફથી શુભ રાત્રિ અને બધાનો દિવસ સારો હોય મતલબ આવનારો અને ભાઈ તારે કંઈ કહેવાનું ભાઈ જો ભાઈ આપણે હવે કાંઈ કહેવાનું નથી હવે કેટલા ખબર છે વાગી ગયા છે 1 વાગી ગયા છે હવે આપણે ભૂલી જવાનું છે મસ્ત અને સવારે શાંતિથી ઉઠવાનું છે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળીએ નવા વિડીયો